અત્યારે જો મારા પપ્પાને કામે લગાડી દીધા ને મારા મમ્મી હવે ચડી છે. ક્યાં ચડી છે? સ્ટેપ ઉપર. ખાવા જેવા થઈ શકે. ખાવા જેવા થાય મળી છે. મારે માન નથી મળ્યો. 15 લાખ થઈ છે. નિર્વા માર હામી આમ હંકેલ તો હાડી તું નિર્વા હેલો ગાઈઝ, અત્યારે વાગી ગયા છે સાંજના 8 અને આપણે જમવાનું બધું ઓલમોસ્ટ પતી ગયું છે અને અત્યારે મારે બનાવવાનો છે ખજૂર પાક, જે કાલે આપણે ઠળિયા કાઢતા હતા સાંજે, તો જોઈ લ્યો. તો આ છે ખજૂર, આ છે બદામ, અખરોટ અને આ બધા સીડ્સ લીધા છે અને આ છે પિસ્તા અને મખાના. તો મખાનાનો ડબ્બો આખો ભર્યો હતો પણ અમારા મનભાઈને એટલા મખાના ભાવે છે ને તો કોરે કોરા માંડ્યો છે ખાવા માટે. અને અહીંયા આપણે કાજુ શેકાય છે. તો પહેલી વાર જ આપણે આ બધું વસ્તુ નાખીને ખજૂર પાક બનાવી છે, કેવું થાય છે તે જોઈ. તો ચાલો મિત્રો પહેલા બધું. જ્યાં દોસ્તો અત્યારે વાગ્યા છે 8:30 અને અમે લોકો પૂરી અને બટેકાનું શાક ખાઈને વિડીયો એડિટિંગ કર્યો, અપલોડ કર્યો, યુટ્યુબમાં આવી ગયો છે, જોઈ લેશો. અને આજનો બ્લોગ તમે ગઈકાલનો વિડીયો જોશો ને તો જ તમને સમજાય. તો આ છે ખજૂર, ગઈકાલે અમે ખોલ્યો હતો. મેડમ આજ ફરે આ શું છે? આ જે છે ને આ મખાના છે, કાજુ છે, પિસ્તા, અખરોટ બધું લાવી. એક અંજીર એક બાકી રહી ગઈ. તો અંજીર લઈ લેવાય ને, અંજીરને ખોટું લાગી જશે. અંજીરને ખોટું નહીં, એમાં એવું છે પાકીટ લઈને નહોતી ગઈ તો પૈસા એટલા પૂરા થઈ ગયા. તો દોસ્તો 1500-2000 તો દીધા હતા પણ હવે એટલામાં એને પૂરું થઈ ગયું. 1500 રૂપિયા લઈને ગઈ હતી, 20 રૂપિયા પાછા આવ્યા. હે ને અંજીરનો ભાવ જાજો કીધો, અંજીરના કીધા 450 રૂપિયા, એટલે હું અંજીર નો લઈ આવ્યું 1250 નું 230 રૂપિયા કટકી કરી. બિલ દે દો બેટા. 20 રૂપિયા વૈધા એમ કે છે. જરાય કટકી નથી. 230 નું કરપ્શન થયું, જીએસટી બાદ કરો ને એટલે 230. દુકાનવાળાએ મારી પાસે જો ચીઠી બતાવો કેટલાની છે? 1485 રૂપિયાની. 85 ને એને બિલ બનાવડે એવું 230 વૈધા ને 20 મને એમ કીધું વૈધા 230 એમ. કારણ કે બકાલ ઓલું કરિયાણું તો ડેઈલી લેવા જતી એટલે ઓળખતા જ હોય ભાઈ, એટલે 230 મારા ખાઈ ગઈ. આ જોયો છે ને પછી હું ખાઈ જાઉં તો ઘરમાં જ રહેવાની હું, અને મારે એવા લેવાની કાંઈ જરૂર નથી. હું પોતે આ તે એમ કીધું જોયો છે. તો દોસ્તો આ તો સ્ટીલ નો જ છે, બધાને ખબર હોય સ્ટીલ નો જ હોય. આમ ઓલું શું કહેતા હતા? मत को कहीं दर्द नहीं होता, ये होता है ना दर्द का तो मर्द का तो दर्द होता है कभी कभी, बीवी से बचना चाहिए दोस्तों. खाना छोड़ देना तो बचते हैं. तो खाना એ કપ ક્યારે એટેક કરી દે નક્કી ન હોય, કારણ કે ખાર છોકરાનો હોય ઉતારે પતિ ઉપર. અને દોસ્તો પતિઓને બધાને ખબર જ હશે, બાળકોનો ખાર આપણી ઉપર જ ઉતરે. માંડ લાગમાં આવ્યા હોય પછી લાગમાં આવ્યા હોય. તો મસ્ત નાઈટ ફ્રીની કલર ટ્રાય કરી છે. ફ્રાય ખાના બધું કટકા કરી દો. હવે જો ફ્રાય મખાના કર્યા છે. આ મખાના, પછી આ શું કહેવાય, એ પિસ્તા, પછી અખરોટ ફ્રાય કર્યા છે, અને આ છે કાજુ અને બદામ ફ્રાય થઈ રહી છે, ને આ પમ્પકિન. એક ફરે કેવા બને છે એ તો મેડમ બનાવ્યા પછી ખબર પડશે. તો દોસ્તો આટલી વસ્તુ ફ્રાય કરી છે, ફ્રાય થઈ ગઈ છે ને હવે આમાં નાખવાનું રહેશે ખજૂર. તો ઘી નાખ્યું તો તે કીધું નહીં, તો હવે ઘી નાખું છું. જો ગ્લાસ ખજૂર પાકમાં ટ્રાય કરી છે. નિયા ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે કે મખાના હોય ને પિસ્તા. એમાં એવું છે આ બધી વસ્તુ આપણે બાફીને એટલે આમાં નાખીને તો ખાય. તો હવે આ શું કરે છે? હવે આ ખજૂર શેકીશ ઘીમાં, પછી આ બધા કટકા આમાં નાખી દેશું આપણે. ખજૂર શેકાઈ જાય ને પેલા. એના મમ્મી કરતા એની જે છોકરી છે ને એ બહુ મહેનતી છે, તો એ બહુ કામ કરે. એ આયરે રેન તો શીખે કાઈ. હા જી, એની છોકરી. અરે ભાઈ એનો મારો દોસ્ત, મારો મિત્ર. તો આટલો બધો ખજૂર એડ કર્યો છે. કેટલા કિલો લીધો છે? 3 કિલો ખજૂર છે, અને આ 1 કિલો હશે બધી થી. 1 કિલો ઉપર હશે. હું મન તો 500 ગ્રામ તો કાજુ ખાઈ ગયા છે. કાજુ નહીં, હું 500 બદામ ને 500 કાજુ લઈ આવી, પણ ઈ રાખી આમાં માનવીન દાણા ન ખાય. મખાના ખાઈ ગયો. હવે શું છે? પણ હજી છે કઈ જાય ગયો મતરા ઉતાર. એ વાર લાગી ગઈ. તો દોસ્તો હવે ખજૂરને ધીમા તાપે શેકવાનો. સરસ શેકાઈ જાય ને પછી આ બધું. કેટલી વાર લાગશે? એને વાર લાગશે ત્યાં તમે મને ઓલ કરી દો થોડું.
શું કટકા આ તો આપણે આખા નથી નાખવાના આખું નથી નાખવાનું કઈ તો કે આના કટકા તો પેલા કેવાય કરી દેતા ગરમ છે આમાં કાઢ નાખી ન ચીલી કટર મને શું ખબર હું થોડોક કઈ તારી જેમ આમાં ખાલી ખાલી આમ રાખીને છાપા ઉપર મોટા મોટા કટકા થઈ જાય આ વસ્તુ જોઈને તો પીસવાની ઈચ્છા નથી થતી ખાવાની જ થાય પણ પીસવાનું છે આમાં નાખવાનું છે નકર ગયડો ગયડો થાય પછી મિક્સરમાં નથી કરવું ખાલી છાપા ઉપર રાખીને દસ્તો મારી દો એ આમાં દસ્તો ટાઇલ્સમાં હાલે તૂટી ટાઇલ્સ લે તૂટી જશે ક્યારેક પણ જો આ વસ્તુ એવી છે પોચું પોચું મારો ના આવે હું વાર લાગે તો દોસ્તો અત્યારે હું આ વસ્તુને જે મેં ફ્રાય કરેલી છે ને એને આવી રીતના પીસ કરું છું આ જો આવી રીતનું મશીન લેવાનું હોય છે લાલ કલરનું મશીન લ્યો ને તો કાયો ખાતા બીજો કલર હોય ને તો ન થાય તો નાના નાના કરી છીએ અને આવી રીતનું કામે લગાડી દીધો છે ઠંડી હોય છે કે ઠંડી ઉડી જાય અને અહીંયા ખજૂર ફ્રાય થઈ ગયો ફ્રાય રોસ્ટેડ ખજૂર કરી રહી છે ને હું આ ફ્રાય કરેલા કાજુ મખાના પિસ્તા અંજીર જે કયો ઈ આડું વાયુ ભેડી જ નાખું અખરોટ અખરોટ બખરોટ તો ચાલો બનાવી ત્યાં સુધીમાં હું ભેડી નાખું છું આપણે એને અખરોટ ને એવું ન ખાય કેમ કે ગાઈસ અત્યારે જો મારા પપ્પાને કામે લગાડી દીધા ને મારા મમ્મી હવે ચડી છે ક્યાં ચડી છે સ્ટેપ ઉપર ખાવા જેવો થઈ શકે ખાવા જેવા થાય થાય બેટા થાય પણ મમ્મી એ કે ખમાઈ તો ને પાડા જેવી થાતી જાય કે અમે તો ક્યાંનું શું કરવું મારે કે આનું મારે શું કરવું કાઈ નહીં કરે બેટા કાઈ ન કરવું હા કરી દો ને બદલાવી છે ના નથી બદલાવી તો હવે હોય તો પૂછી લે તારા મામાને કે બીજી હોય તો આપણે બદલાવી નાખી એક તો માન મળી છે પીસ આવે પછી ન્યા મારે- એક જગ્યાએ જાય તો માન નથી મળી હો 15 લાખ ખર્ચા થઈ એવી છે 15 લાખ નહીં 15 વર્ષ રાખવા પડે હવે કાંઈ ન હોય એક્સપાયરી વહી ગયો ને ફ્રીમાં જ જાય કાઈ ફ્રીમાં ન જાય અત્યારે તો 50 લાખ ના કરોડે જાય કાંઈ ન આવે ઈ દાડીએ વહી ગયા બે છોકરા મારે હાચવવાનું થાય હા તે હાથ વઈ પડે એટલે તારે દેવા પડે કે તો હમા કાઈ તારે દેવા પડે મમ્મી એટલે તારાજી મમ્મી બીજી લઈ આવી યસ યસ કે તો મને નો 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 મારે તો લઈ આવીશ બે મમ્મી એક કરતા બે ભલી કહી દે ના તો ફાઇનલી દોસ્તો 2 મહિનાની સોરી 2 દિવસની મહેનત રંગ લાવી છે ચંકિંગના બી નાખ્યા છે અન્ય બીજા વસ્તુના બી પિસ્તા કાજુ બદામનો બધો ફ્રાય આવી રીતનો ક્રંચ કરીને અને ખજૂરને પૂરી રીતે શેકી દીધો ઘીમાં ને ઘીમાં આવો ઈ શું છે પ્યોર આપણું દેશી ઘરનું ઘી અને ઈ આ છે નહીં. ટોપરાનું ખમણ તો ટોપરાનું ખમણ એડ થશે અને પછી થશે આ બધું મિક્સ અને પછી શું કરશો પછી ગોળીઓ વાસું આપણે ગોળિયું તો ટેપલી કરવી વડી વડી બનાવશું વડી વડી તો બંધ ન થઈ એ વડીનો મતલબ એક રીલ્સ દ્વારા છે તમને રીલ્સ આવશે ને એટલે સમજાઈ જશે હવે નાખવા તો આઈથેથી જ મહારું પડશે આવું કઈ બધું નહીં આમાં શું નાખવું? આ એટલે કેવી રીતે આમ એક એક નાખું દોખો તો આમ હા દોતો નાખો ને હું આઈથેથી મહાર થઈ જાઉં તો દોસ્તો હવે આ બધું એડ કરું છું મને એમ છે કે આ વધશે ચાજુ નહીં થાય એ જ ખવડાવવું તો હે છોકરાઓને હવે વધશે તો રાખ દેવું તમે તો ખમ પડે ખમ મને હલાવી લેવા દીધું દોસ્તો તમે જોઈ શકો છો કાજુ સોરી આ ખજૂર કરતાં તો આ બધું વધી ગયું છે હાથ તો ધોયા હતા તે ધોયા તો હોય ને આ બનાવતી ત્યાં જ ધોયા હતા નક્કી ન હોય ઘડીએ સીધી વળીએ ના હોય કઈ બધી કઈ ન હોય આ ધોયા વગર આવી ગઈ વગર રોજ ધોયા વગર જ રસોઈ બનાવું તોય ખાવું હો ને નાખું ખમો તો ખરી હલાવા તો એસ્ટિમેટ વિકાઈ ગયું છે કાજુ બદામ વધી ગયા કે ના પણ ઈ જ બનાવું આપણે ઓલો નથી તૈયાર ખાતા તેના એવો જ પીસેસ કર બનાવો તો ઈ પીસ બને પણ બનાવવો હે જી આપણે પણ હલા હવે સમજાતું નથી શું થાય ચાલુ રાખજો તમને બતાવીશ વિડીયોમાં હારે રહેજો તો દોસ્તો અત્યારે બધું વસ્તુ નાખી દીધી છે આ પૂરું કરી દીધું જેટલું ફ્રાય કર્યું હવે કરજો કેમ કરવાનું મસાડવાનું જોઈએ ને આ ચમચેથી નથી લાગાવતો એટલે આપણે બે હાથ લીધા ભગવાન અસર કુદરતી બે હાથ દીધા એ તો કુદરતી બધાને દીધા હોય તને એકને થોડાક દીધા છે એટલે આમાં કામ આવે રહી ગયો તો ચાલો દોસ્તો થોડીક વાર વેઇટ કરો પાછળ આગળનો વિડીયો બતાવીશ એટલે પછી પાછળમાં શું કહેવાનું હતું
કાંઈ કહેવા નહોતું આયમ. પછી કાલ કહેશે હાથ દુખે છે તો એ સંભળાવશું. આયમ. ખાવું હોય તો દુખે. તો ફાઇનલી લોકો બની ગયું છે. માથે ટોપરાનું ખમણ વેરેલું છે ને જોઈ લ્યો શું કેવી બેની છે. પમ્પિંગના જે દાણા નાખ્યા ને બીજ એનો સ્વાદ આવે છે. ઓલા ઝીણા એ ચિયા સીડ્સ હતા, પછી હતી જો ચિયા સીડ્સના દાણા ને અળસીના જે દાણા નાખ્યા ને ઈ અને ઓલા પમ્પકિંગ ને હા પમ્પકિંગના જે બીજ હતા ને એને સૂર્યમુખીના બી હતા. સૂર્યમુખીના બી હતા જે ઈ નાખ્યા ને ઈ અલગ સ્વાદ આવે છે. ટ્રાય કરજો કરે તો હવે આ રીતના પીસેસ કરવા. અને આનું કોસ્ટિંગ કેટલામાં પડ્યું છે અંદાજે? એમ 1500 નો ઓલું આવ્યું. પછી કિલો ઘી ગયું ના 250 ઘી નથી. તો 250 એટલે 300 રૂપિયા ઘી. હા 1700 ને 1800. 2000 નો. આ કેટલા? 300 રૂપિયાનો ખજૂર. 300 નો ખજૂર ને 100 નો ગેસ. કેટલા કિલો થયું? તો વચ્ચે એના કસ્ટમરનો કોલ આવી ગયો હતો અને બહુ મસ્તના બન્યા. હું તો 3 પીસ ખાઈ ગયો છું. જોઈને આવી રીતના કરવાનું. ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે. ફર્સ્ટ ટાઈમ પહેલી જ વાર આપણે આવો કર્યો છે. આવું ક્યારે નથી કર્યો. હું જોતો પકડ તો હાથમાં કડાઈ આપી. ચાલો ખાવું હોય તો હવે એનો વિષય છે. મેં જે મહેનત કરાવવાની હતી મદદ કરાવવાની આ પીસ બધા વ્યવસ્થિત કરાવવાના હે હો ઈ કઈ ભાઈ. ના. કાપતા જાવ અને હું હે ને વ્યવસ્થિત કરીને આમાં ખમણ વેરવું છે આપણે થોડું. કામ ધંધે લગાડ્યો. માન થોડીક વાર મેં મેચ જોઉં. ટુર્નામેન્ટ ચાલે છે ભાઈ ટુર્નામેન્ટ નથી જોવો. મારે હું જો તો પોળા નવ થી હજી બધી ખાટલી વાસણ ભાઈ સારું લાયલ ને બનાવી દો. આ નહીં માનવા દે. આ પંચની અંટા પનોતી થાય ગુજરાતી. તો શું કરવાનું થઈ જાય એટલે મારે વિડીયો બધાય બધા પીસ કરું ને એને સરસ આમ વ્યવસ્થિત આમ હે ને સરસ ઘાટ આપવાના છે આમ. નહીં ખાટ ને હું કાટ તોડવા વાળો. કાટ તોડવાનું ઈ કે ના તો તમે હું રોલ કરી દો તમે કાપી દો હું બધું સરસ તું મારો રોલ કે રોલ કર દે. રોલ ઘર લઈને બેઠા હોય ને તો રોલ કરવો પડે આમ ન થાય. રોલ કરે છે ને પાછી એમ કે તમારે રોલ કરી દો. મોઢેથી જીભ બેથી હાથું બોલાઈ જાય છે પછી સ્વીકારતી નથી. તો ચાલો દોસ્તો આજ પાડું હું સ્વીકારું છું. ચાલો દોસ્તો તો અત્યારે આપણે 8:45 જેવો ટાઈમ થઈ ગયો ને એને હજી બધું કામ બાકી છે. તો ફટાફટ એને હેલ્પ કરાવી છીએ અને પછી મેચ જોઉં છું. તો મળીશી મોર્નિંગમાં. હેલો ગાઈસ અત્યારે વાગી ગયા છે 10 અને આપણી 2 કલાકની મહેનત બાદ આપણો જોઈ લ્યો આપણો ખજૂર પાક થઈ ગયો છે રેડી. જો આ મારા મનભાઈની ફરમાઈશ હતી બિસ્કિટ વાળો. તો આ થયો બિસ્કિટ વાળો ને આ આપણે બનાવ્યો છે બિસ્કિટ વગરનો. તો ચાલો થઈ ગયો છે. ચાલો ખાવો હોય તો આવી જાઓ. હવે આ બધું વાસણ ઉટકવા તો આવી જાઓ. મારે ઉટકવાના છે હવે તો કામન ખબર. યસ દોસ્તો અત્યારે વાગ્યા છે 7:15 ને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બ્લોગની શરૂઆત રાતે કરી દીધી હતી પણ હું કન્ટિન્યુ અહીંથી કરી છે. તો આજે છે ફેમિલીને મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. આને ભાઈને રવિવાર હોય પછી રજા હોય ને તો વહેલો ઉઠી જાય. સ્કૂલે જવાનું હોય ને એટલે મમ્મી સુવા દે ને 5 મિનિટ કરીને સુવા દે. તો અત્યારે હું જાઉં છું શોરૂમે ને શોરૂમેથી આજે જવાનું છે તરગરી ગામ જમવા. તો તમને લેના થોડાક દ્રશ્ય બતાવશું અમે ક્યાં જઈ છીએ શું કરી છીએ. તો વિડીયોમાં બના રહેજો. આખો દિવસની જર્ની બતાવીશ. વિડીયોને લાઈક કરજો શેર કરજો. મળીશી તરગરી મુકામ. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને અત્યારે વાગી ગયા છે 9:30. તો ચાલો અમે લોકો જઈ રહ્યા છીએ તરગડી મારા નણંદની ઘરે. તો ચાલો ત્યાં જઈને મળીએ. સ્ટાર્ટ. હેલો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ તરગડી ગામ જે અમારા નણંદનું ગામ છે અને તેને રાખ્યો છે મારે ગામડેના ઘરે જમણવાર. તો અમે બધી બાઈઓ ભેગી થઈ અને પૂરીનો લોટ બાંધ્યો છે અને હવે એના કરવાના છે લુવા અને પછી આપણે વણશું પૂરી અને પછી આપણો વારો આવી ગયો છે ભજીયા તળવામાં. તો આપણે તળી રહ્યા છીએ ભજીયા જોઈ લ્યો તમે. ને હવે ભજીયા તળાઈ જાય પછી તો આપણે બેસી ગયા હતા તળવા માટે અને એટલી ઠંડી હતી ને તો પહેલાં તો ભજીયા તળવાની મજા આવતી હતી ને પછી ધીમે ધીમે ઉપર તડકો પડવા માંડ્યો તો
તો આપણને થવા માંડી ગરમી અને મસ્ત મજાના ભજીયા થવા માંડ્યા અને એક બાજુ આપણે માંડ્યા છીએ બધાને બેસાડવા જમવા અને આ બાજુ આપણે પૂરી તરાઈ રહી છે. તો જો કેટલી મસ્ત મજાની દડા જેવી પૂરી પણ ફૂલાઈને થઈ છે અને જોઈ લ્યો હવે આપણે બેસાડી દીધા છે જમવા માટે. તો થાળીમાં બધાને મસ્ત મજાના આવી ઠંડીમાં ભજીયા પીરસાઈ રહ્યા છે. તેના ભેગું છે દાળ ભાત શાક રોટલી અને ભજીયા અને લાડવા મસ્ત મજાના ઠંડીની ફૂલ થાળી આપણી તૈયાર થઈ ગઈ છે અને ભેગી છે છાશ. અને અમે બધી બાઈઓ પછી ભેગી થઈને જો વાતું કરવા માંડી અને અમે લીધી છે ત્યાંથી સાડી. તો અમારા નીરવાબેન બતાવી રહ્યા છે બધાને સાડી અને બતાવતા બેન માંડ્યા હતા રમત કરવા અને સંકેલવા. તો હવે જોઈ અમારા નીરવાબેન કીધે સાડી સંકેલાય છે કે નહીં. હવે ક્યારના આમથી આમ ને આમથી આમ કરે છે તો જોઈ લઈ કે શું કરે છે. અને પછી અમારા નણંદબા આવ્યા અમને પાણી દેવા માટે. તો એને પાણી દીધું અને પછી અમારે ચા. હેલો ગાઈઝ, અત્યારના વાગી ગયા છે 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે ગયા હતા મારા નણંદની ઘરે જમવા માટે. તો ત્યાંથી જમીને ફ્રી થઈને આવ્યા ને ત્યાં 4:30 પોણા 5 જેવો ટાઈમ થઈ ગયો. અને પછી આજે અમારા સિયાબેનને જવાનું હતું તેની ફ્રેન્ડની ઘરે. તો તે બધાએ પિક્ચર જોવાનો પુષ્પા 2 પિક્ચર જોવાનો પ્લાનિંગ કર્યું હતું. તો પિક્ચર જોવા જવાનું હતું તો હું સિયાને ગઈ એની ફ્રેન્ડની ઘરે મૂકવા માટે. અને પછી મારે આવ્યા 2 કસ્ટમર. તો 6:30 જેવો ટાઈમ થઈ ગયો અને એટલો બધો થાક લાગ્યો છે ને તો તમને મારી આંખો ઉપરથી વર્તાતું જશે કે કેટલો થાક લાગ્યો છે. તો આજે કંઈ રસોઈ બનાવવાની જરાય ઈચ્છા નથી કારણ કે એટલી બધી થાકી ગઈ છું ને કે વાત જ ન પૂછો ને. આમે હું અને જગદીશ બંને જ છીએ. તો જોઈ હવે શું કરી છીએ. જગદીશ આવે પછી ખ્યાલ આવે કે શું કરી.